લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક સાંધે ત્યાં 13 તૂટી જેવો ઘાટ કોંગ્રેસો થઈ ગયો છે। વાદ અને વિવાદમાં લોકસભાની ટિકિટ લેવા માટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસે અલ્ટિમેટમ આપી બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરી દીધું છે। કોંગ્રેસના રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર જો મને ટિકિટ નહીં મળે તો જોવા જેવી થશે તેવી ગુજરાતના કોંગી નેતાઓની ધમકી પણ અલ્પેશ ઠાકોરે આપી છે। समाज पछी सत्ता कहनार अल्पेशना बदलाया सूर। पक्षमां नाराजगी नथी कहनार अल्पेशे करी दादागिरी। लोकसभानी टिकિટ नहीं मळे तो जोया जेवी वात थशे। पाटणथी उम्मीदवारी करवा तत्पर बन्या अल्पेश ठाकुर। हार्दिकने लोकसभा लड़ावो तो हूँ धारासभ्य न रही शकूं। હું દિલથી કહું છું કે પક્ષથી નારાજ નથી અને મારી જે સમાજ માટે માંગણીઓ હતી તે પૂરી કરવાની પક્ષે ખાતરી આપી છે। હવે મારે લોકસભા ચૂંટણી લડવી નથી। મારા માટે સત્તા કરતા સમાજ મહત્વનો છે। પહેલા સમાજ અને બાદમાં સત્તા। જો મારે સત્તા લેવી હોત તો હું 6 મહિના પહેલા ભાજપમાં જોડાઈ ગયો હોત તેવું કહેનાર અલ્પેશ ઠાકોરના બોલના ગુંજ હજી શમ્યા નથી। ત્યાં તો અલ્પેશે લોકસભાની ટિકિટ માટે कांग्रेस पर दबाण વધારી દીધું છે। वचनबद्ध होके बोल रहा हूं, हमने संघर्ष का रास्ता पसंद किया है। हमने वो संघर्ष का रास्ता पसंद किया जिस रास्ते में बहुत सारी कठिनाइयां हैं, बहुत सारा संघर्ष है। भले ही आज सत्ता नहीं है, लड़ेंगे हम। उस गरीबों के लिए लड़ेंगे, उन बेरोजगारों के लिए लड़ेंगे, उन किसानों के लिए लड़ेंगे, उन ओबीसी एससी एसटी के लोगों के लिए लड़ेंगे। अल्पेश ठाकुर अब बहुत फ्री हूं मैं और बहुत क्लियर हूं। मुझे लड़ना है मेरे लोगों के लिए, तो मैं अब कांग्रेस पार्टी के साथ रहने वाला हूं और कांग्रेस पार्टी को ही समर्थन देने वाला हूं। इससे मेरे लोगों के अधिकार की बात होगी और कोई मुझे और मेरे लोगों को ताना नहीं मारेगा कि ये बिक गया या ये लालचा के अंदर आया, क्या इसको मंत्री पद चाहिए था। मुझे कुछ नहीं चाहिए, पर मुझे मेरे लोगों का सम्मान चाहिए, मेरे लोगों का अधिकार चाहिए। उसके लिए हम संघर्ष करेंगे। तो अब से मैं सभी पत्रकार दोस्तों को भी बोलना चाहता हूं, जो लोग ओछी भाषा में जो लोग बोल रहे हैं उनको भी बोलना चाहता हूं, अगर मुझे लालच होती तो मैं 6 महीने पहले चला गया होता। અલ્પેશની આ જીદનું સમાધાન કરવા ધાનાણી ચાવડા દિલ્હીમાં રાહુલ ગાંધીને પણ મળવાના છે। પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવાનું કોંગ્રેસે મન બનાવી લીધા અલ્પેશ ઠાકોર નારાજ થયા છે। અલ્પેશ ઠાકોરે ધાનાણી અને ચાવડાને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું છે। આ સાથે સાબરકાંઠા બેઠક પરથી ઠાકોર સેનાના ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવા માટે પણ લોબિંગ કરી રહ્યો છે। જો કે અમિત ચાવડાએ જગદીશ ઠાકોર સાથે એકમત થઈ અલ્પેશને ચૂંટણી પ્રચારમાં લાગી જવા સૂચવ્યું છે। હાર્દિક પટેલને જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારી કરાવશે એવું નિશ્ચિત બનતા અલ્પેશ ઠાકોર પણ હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે। સૂત્રોના કહેવા મુજબ અલ્પેશે હાઈકમાન્ડને કહ્યું છે કે જો હાર્દિકને લોકસભા લડાવો તો હું માત્ર ધારાસભ્ય ન રહી શકું। રાજકીય રંગ હવે અલ્પેશને લાગી ગયો છે। આજકાલ નેતાઓ સમાજના નામને આગળ ધરી પોતાના મનસૂબા પૂરા કરી લેતા હોય છે। નેતાઓમાં જાણે ક્રેઝ બની ગયો છે। બ્યુરો રિપોર્ટ।